છું તારી રે યાદમાં પોકે પોકે રોઉં છું તને ફરી પામવાના સપના જોઉં. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી નીકળી ગયા છે બરોબર. હવે હેડીએ રસ્તા ઉપર ને વાગા છે અત્યારના સમથિંગ 4. તો જોઈ શકો છો કે અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી નીકળી ગયા મૌધા બાજુ બરાબર. આગળ અમારી ટીમ જાય છે અને બધા અલગ અલગ ભેગાઈ ગયા છે. અત્યારે અમે ખાલી પાછળ 4 જણા છીએ મને ગણીને બરાબર. તો આજે બહુ વધારે જ હેડવાનું 50 કિલોમીટર. આમ તો પહેલા દિવસ જેટલું હેડીએ એનાથી તો ઓછું જ છે બરાબર. તો હવે મૌધા આવશે આગળ બતાવીશું તમને. એન્ડ આ મારા ભણાભાઈ, આ કરણભાઈ અને પાછળ આપણે સંજુ બાબા ઓન ફાયર બરાબર. તો તમને આગળ જઈને મળીએ. સવારના ઇન્ટ્રોડ્યુસ માટે તમને બ્લોગ ચાલુ કર્યો છે બરાબર. કોઈ દેખાતું નહીં, લાઈટ ઓન પડે. એન્ડ ગુડ મોર્નિંગ બરાબર. બધા તરફથી ગાઈસ તમને ગુડ મોર્નિંગ. તો મળીએ તમને આગળ જઈને ચા નાસ્તો કરીએ. અત્યારે ચા નાસ્તો કરીને નીકળી ગયા. સવારે કંઈક આનાથી વધારે અંધારું હતું એટલે બ્લોગ ઉતારી શક્યો નહીં. તો મળીએ આગળ જઈએ બરાબર. આટલા બધા રૂપિયા ક્યાં રાખીશ? લાવ બેટ, હું સાચવીશ. ફરી પામવાના સપના જોઉં છું તારી રે યાદમાં પોકે પોકે રોઉં છું. કુદરત તને કાયદેસર હો જીવ હથેળી પર મેકી દીધો તારા રે ભરોસે, તારા રે ભરોસે, તારા રે ભરોસે. સામે ભણાભાઈ જાય છે એની બાજુમાં કરણભાઈ છે બરોબર. તો ભણાભાઈ હાબીબી બન્યા છે તમે જોઈ શકો છો બરોબર. ઓ ડાકોર પહોંચ ગઈ અને અમને બી તડકો લાગે છે તમે જોઈ શકો છો. તો ફેસ ઉપર રૂમાલ બાંધી દીધો છે અને માથે છે ને તો કોમરી નાખી દીધી છે. અને અમે નાસ્તો કરીને અહીંયા પાછળ રાધાકુંડ ગયું બરાબર. એ મંદિર દેખાય છે એ રાધા કૃષ્ણનું મંદિર છે. ત્યાં થોડો આરામ કર્યો અમે. એન્ડ હવે ડાકોરમાં એન્ટર થઈને ડાકોરનું મંદિર પહોંચવાના છીએ. તો 15-20 મિનિટમાં અમે ડાકોરના મંદિર મતલબ રણછોડરાયજીના મંદિરે પહોંચી જઈશું બરોબર. ચાચા દુબઈના શેખ બરોબર. हम तो इंडिया के शेख होती, हम हमारे જોરથી हम हमारे એના ખબર જ નહીં કે હું બોલો ગાઈસ બરોબર. એન્ડ જોઈ લો ખેતર. તો તડકો બહુ જોરદાર ગાઈસ બરાબર. એન્ડ તડકાના લીધે સહન નહોતું થતું. ગાડા પગ હતા આપણા એટલે આપણે પગમાં મોજા પહેરી લીધા. बीबी ने तो बूट पहन लिए है. હબીબીએ બૂટ પહેરી લીધા બરોબર. તમે જોઈ શકો છો बीबी तो कल का वो चप्पल पहन के ही चलता है. અને આપણને પગમાં ફૂલના ના પડે એટલે આપણે પગમાં મોજા પહેરી લીધા હતા બરોબર. અને બીજી વાત કે નહીં ધોઈને અમે તૈયાર થઈ ગયા હતા પણ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી ના શક્યા કેમ કે ત્યાં એટલું પબ્લિક હતું ગાઈસ તમે નહીં માનો બરાબર. બહુ બધા પબ્લિક હતા એટલા માટે છે ને અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. એન્ડ ફાઇનલી ગાઈસ ડાકોરનો તમને ગેટ બતાવો ગાઈસ. ડાકોરનો ગેટ જોઈ લો.
फाइनली अभी भी डाकोर में पहुंच जाती है। आप बराबर भी हमारे साथ दर्शन करने डाकोर चलिए। हम आपको रणछोड़ राय के दर्शन कराते हैं और उधर की संस्कृति दिखाते हैं। તો ગાઈસ એને કીધું એ રીતે બરાબર. તો હવે અમે મંદિરે જઈશું એન્ડ ત્યાં જઈને તમને છે ને ડાકોરમાં રણછોડરાયના દર્શન કરાવીશું. એન્ડ 4:30 મંદિર ખુલે છે અને અત્યારે વાગે છે અઢી. હજુ અમારી જોડે 2 કલાક છે તો અમે ત્યાં ગાડી છે ને 2 કલાક ફરીશું બરાબર. તો તડકો ગાઈઝ એટલો બધો છે ને નહીં માનો તમે, બહુ જ તડકો છે. જોઈ લો એના બેના કારનામાં પેલા કાકા હે ઊંઘી રહ્યા ને તો એમને હેરાન કરે એ લોકો. આવા નમૂના તમે જોયા છો બે. તો ફાઇનલી ગાઈઝ ડાકોરનો ગેટ આવી ગયો છે બરાબર. હવે અંદર અહીંયાથી છે ને તો પહેલાં માર્કેટ આવશે અને પછી ડાકોર મંદિર આવશે. તો બોલવાની હાલત છે નહીં ગાઈસ, કેમ કે પાણી 3 બોટલ અમે પી ગયા છીએ અને બીજા લોકો આગળ છે. એક ટીમ આગળ છે ખાલી, બીજા બધા પાછળ છે બરાબર. તો અમારે 2 બંકાઓ આગળ જાય છે. ચાલુ રાખો, એમના જ જોડે જતા રહે બરાબર. બાટલો ફાઇનલી અમે આવી ગયા છે ડાકોર માર્કેટમાં. તમે જોઈ શકો છો. તો આજુબાજુમાં થોડા પબ્લિક રિએક્શન અમને મળે તો એ લોકોને એવું લાગે છે કે આયરો શું કરે છે બરાબર. તો ગાઈઝ આપણને કોઈની શરમ આવતી હા નહીં. આ તો તાપ છે ને, તડકો લાગે છે ને એટલા રૂમાલ બાંધ્યો. હો કેવું ભણા ભાઈ, આપણને તડકો લાગે એટલે આપણા બધું કર્યું. હા, શરમ આવો, શરમ આવો ઘરના બૈરાન. અમે છીએ રાજા. રાજા કાયદેસર. રાજા બોલે મારી જા. તો હવે તમને આગળ મંદિરે જઈને મળીએ, થોડા નજીક જઈને બરાબર. શરબત આપણો આવી ગયો છે. કનમભાઈઓ શરબત પીવા, અમારા હાબીબી શરબત પીવા આવી બે યાર ને. મજા આવી ગઈ. ગરમી મસ્ત શરબત હો. તો સામે મંદિર છે બરોબર. અહીંથી જે સીધો રોડ આવે ને, ગાડી આવે ત્યાં સીધા જઈશું એટલે મંદિર આવશે. તો શરબત પીને પછી મળીએ તમને બરાબર. ફાઇનલી ગાઈઝ અમે બરફ ખાઈને નીકળી ગયા એ બરોબર. મંદિર બાજુ તમે જોઈ શકો છો પેલા 2 બંકાઓ આપણા આગળ જતા રહ્યા છે અને અમે રહી ગયા છો પાછળ. બરફ ખાઈ લીધો છે, થોડા ઠંડા થઈ ગયા છે બરાબર. અને અમને એવી વાત મળી છે કે મંદિરમાં કંઈક કામ ચાલે છે તો અત્યારે મંદિર બંધ છે. હવે જોઈએ આગળ જઈને શું થાય છે. તો મંદિર બંધ હશે તો પછી આપણે આગળ હેડી જ જવું પડશે. આરામ કરવા મળશે નહીં. અમને એવું હતું કે આરામ કરવા મળશે, સારું હતું, પણ હવે કંઈ ચાન્સીસ લાગતા નહીં. તો હવે આગળ જઈને તમને બતાવીએ શું છે શું નહીં બરાબર. ફાઇનલી આપણે ડાકોર માર્કેટમાં એન્ટર થઈ ગયા છે બરોબર. અને સામે તમને ગાઈઝ મંદિર દેખાતું હશે. શું કેવું ભણાભાઈ? ચશ્મા બસમાં લગાવીને હીરો થઈ ગયા બરોબર. તો સામે તમને મંદિર બતાવું. બારો 1 મિનિટ નજીક જઈને બતાવો ગાઈઝ બરોબર કેવું જાય. જો
એ સામે દેખાય એ મંદિર છે એન્ડ ભીડ તમે જોઈ શકો છો ખાસી બધી છે બરાબર. તો આપણે ભીડમાં ઊભું રહેવાનું થાય છે. સારું કરજો રણછોડ રાય. તો ગાઈઝ આપણે બહારથી દર્શન ચાલુ હોય એટલે અત્યારે જવાય એવું નથી. બહારથી દર્શન કરીને પછી નીકળી જઈએ છીએ ડાયરેક્ટ બારોબાર જ્યાં આપણે રોકાવાનું છે બરાબર. તો અહીંયાથી સીધો રસ્તો જાય છે ને ત્યાં સીધું બહાર જવાનું છે. એન્ડ આ મંદિર જુઓ તમે જોઈ શકો છો બહુ બધી પોલીસ વગેરે એન્ડ બહુ બધી પોલીસ વગેરે એન્ડ એવું છે. તો માર્કેટ જો અને બોનાભાઈના ઢીંગલી લેવાની છે. ઢીંગલી લેવાનું થાય ઢીંગલી અને આ ભાઈ નાની ઢીંગલી એ તને બહુ ગમતી. તો આપણે અહીંથી અને માર્કેટમાં ઢીંગલી લેવાની છે. આપણે શું કહેવાય માર્કેટ છે એટલે વધારે કોઈ હંગામો કરવાનું થતું નહીં. કોઈ કોઈ ખોટું છપરી સમજે આપણને બરાબર. તો શું કરશો ભાઈ જોતા રહેજો. ઢીંગલી લેવાની ઝુમકા લેવાના. ઢીંગલી લેવાની ઝુમકા લેવાના બોલો આપણા વાંકાની હો. જો એ રહ્યા અમે ઝુમકા જો જોવા હોય તો આગળ આગળ છે. જોઈ લો ગાઈઝ માર્કેટ ઢીંગલી અમે હાલ્યા ઢીંગલી તો આ જવું આગળ જવું હજુ આગળ હશે. આગળ હશે હા રેડ જોઈ લે આપણે જોઈ લઈએ ગાઈઝ ઢીંગલી બરોબર. બધી ઢીંગલી તો ઢીંગલી પહેલાં જોઈ લે કઈ લેવાનું? આ જો અપલી કડાય એન્ડ બાજુ બ્લેક જો હા બ્લેક જો હા એ ફરાય જોબલી હા જોબલી હા એ જ તું અડ્યો એ તું કડું જોઈ લે. તો guys, આપણો વાંધો નહીં ને 120 લઈને મિત્રો એક આવી ઢીંગલી હાલ દો ને. આપણે આ ઢીંગલી ફાઇનલ કરી છે બરોબર અમાર ભણાભાઈ. ફાઇનલી ગાઈઝ આ છે ડાકોરનો એક્ઝિટ ગેટ પાછળનો ગેટ બરાબર. એન્ડ બંને ઉગાડા પગ હતા પણ બંને ચપ્પલ પહેરી લીધા છે ગાઈઝ કેમ કે તડકો જ એટલો છે કે શું કહું. પણ તમારા ભાઈએ નહીં પહેર્યા કેમ કે મહાકાળીમાં દયા છે બરાબર. તો પાછળ તમે ગેટ જોઈ શકો છો કે આપણે એક્ઝિટ મારી દીધી છે ત્યાંથી. એન્ડ આ છે ડાકોરનું બસ સ્ટેશન એન્ડ આ લાસ્ટ માર્કેટ છે ડાકોરનું. તો અમે છે ને એક વસ્તુ તમને બતાવું આવીશ બરાબર. અત્યારે તો એટલી કંઈ ભૂખ નહીં કેમ કે 3 વાગે છે ને એટલે નહીં તો સવાર હોય ને તો અમે ડાકોરના દાળવડા નાખીએ ને ત્યાં સુધી મજા ના આવે. તો આજે ફેમસ દાળવડા છે બરાબર. એ ભાઈના ત્યાં અમે દર ફેર દાળવડા ખાઈએ છીએ પણ આ પર કોઈ મેર પડશે નહીં દાળવડા ખાવાનો કેમ કે 3 વાગ્યા છે ગાઈસ 3 સમજી શકો છો બરાબર. તો અમારા ભણાભાઈ એ જોખવામાં ઊંચા આવતા નહીં. 2 જણા જો 2 જણા મારા આગળ જો 2 જણા મારા જોખણી આવો બરાબર. તો અને ભાઈ એમ કે અમારાથી હેડાતું નહીં અમને પગમાં ફૂલલા પડે તો રિક્ષામાં બિક્ષામાં ઓછું જોવાનું રાખો બરાબર. ભાઈ ક્યાં હેડાતું નહીં ત્યાં ચોઈ હેડાય જો 2 ચપ્પલ લીધા તો મહાકાળીમાં ભાઈ પરીક્ષા લે જ ને તમારી. જો ગાઈ છોકરો જવાન થયો છે એના ઘેર કેવું પડશે લાગે. તો આયરો બ્રિજ બરાબર. એન્ડ અમે ફાઇનલી
ડાકોરથી એક્ઝિટ લઈ લીધું છે એન્ડ જ્યાં રોકાવાનું છે ત્યાં અમે જઈએ છીએ અત્યારે હાલમાં જોઈ શકો છો તમે બરાબર અત્યારે અમારે રોકાવાનું છે ને બહુ મસ્ત જગ્યા છે ત્યાં હનુમાન દાદાનું બહુ મોટું મંદિર ગાઈસ એન્ડ જુઓ તમે ફાઇનલી ગાઈસ અમારે ત્યાં સામે રોકાવાનું છે અહીંયાથી અમને ગાડીઓ દેખાય છે બટ તમને નહીં દેખાતી હોય તો અમારો ભાણો છે ફૂલ મસ્તીમાં છે કેમ કે 5 વાગે છે અને અમે અહીંયા પહોંચી ગયા છે ત્યાંથી નીકળ્યા હતા 2 વાગે એન્ડ રસ્તામાં 2-3 વખત અમે આરામ કર્યો બરાબર એના પછી છે ને 2-3 વખત આરામ કર્યો બેસ્યા થોડું ત્યાં એન્ડ તો બી ચલો ને બેસે એનો બી ટાઈમ ગણી લો તો અમે 3 કલાકની અંદર છે ને 12 કિલોમીટર 12 કિલોમીટર કાપ્યું છે તો 1 કલાકની અંદર અમે 4 કિલોમીટર કાપ્યું છે બરાબર એ બી ઓછું એટલા માટે કેમ કે કંઈ તમે જોઈ શકો છો કે મારે અત્યારે છે ઉઘાડા પાક બરાબર એન્ડ મોજા મેં એટલા માટે પહેર્યા હતા કે બપોરે બહુ સખત તાપ હતો ગાઈસ એન્ડ તાપમાં રહેવાતું નહોતું એટલા માટે મારા મોજા પહેરવા પડ્યા પણ તમારા ભાઈએ ચપ્પલ નહીં પહેર્યા છે બરાબર એન્ડ જોઈ લો હવે તમને ગાડીઓ ત્યાં સામે દેખાતી હશે બરાબર અમે 2nd નંબરમાં પહોંચ્યા છીએ બીજા બધા હજુ તો પાછળ છે આપણા આગળ નિજલભાઈ ને એ બધા છે એન્ડ અહીંયા બીજા બધા આવ્યા છે જે સેવા માટે એ ક્રિકેટ રમવા છે તો આ અમારા ડીકે છે બરાબર પેલા મહેશભાઈ રે જો ફરતી ઝૂમ કર્યું જોઈ લો અમારા ડીકે છે બરાબર તો આપણે અહીંયા રોકાવાનું છે તો આપણે ફાઇનલી જ્યાં રોકાવાનું ત્યાં પહોંચી ગયા બરાબર તો અમારા વિશાલભાઈ છે એન્ડ પાછળ છે અમારા મહેશભાઈ ટોપી પહેરી છે એમને અને બતાવું અમારા નિગલ ઠાકોર 07 નિલેશભાઈ છે બરોબર જો એન્ડ આવી ગયા છે અમે ના થાકે નહીં ધીમે ધીમે આ જોઈ લે અહીં ચપ્પલ આવી ગયા તો ચપ્પલ આવી ગયા અહીં ચપ્પલ નહીં આવ્યા જો અહીં મેચ રમવા ગઈ છે જીવન અમાર વિશાલભાઈ કહી દે ભાઈ હવે ઝૂમ કર્યું હવે એ તો કહી દીધું પહેલા ત્યાં આવતા જ કહી દીધું એનો પગમાં કાચ વાગ્યો તો નીકળ્યો એવું ચીરો પડે કાલે એન્ડ ગાઈઝ આ છે બિલાસિયાથી સંગાયેલો આ અમારા રાહુલભાઈ છે એન્ડ પાછળ છે ત્યાં અમારે રોકાવાનું છે બરાબર અને બીજો એક મારો ભાઈ બતાવું બરાબર એ અમારે પહેલાં ચાંદનો આવીને બેસી ગયો તો આ અમારા અન્નાભાઈ અનિલભાઈ છે સેવા માટે આવ્યા છે બરોબર અને અમારા સચિનભાઈ અમને મૂકીને આવતો રહ્યો બરોબર એકલો મૂકીને તો અહીં હેડાર્યા ખાઈ અને પછી મૂકીને આવતો રહ્યો એટલે આમ બાબુ ખાધું ને પીધું એ કરવા ના રહેવા હેડું પડે અંગાત કરો એવું ના હોય કરો અમૂલ્ય અંગાત એમ ભાઈ મિલતો જ નહીં ફોન એનો હવે હું વાતો કરું લે એ રેવો વાતો કરે શર્મા એવો ને પછી આગો ના હ બરોબર તો ગાઈઝ હવે અમે આના ફ્રેશ થઈને પછી તમને મળીએ ત્યાં થોડી બ્રેક પાડીએ હાથ પગ ધોવા દો પેલા યાર મોણાની વેદના જો તમે જોઈ લો બંકો બોલ્યો તો આ બહુ મસ્ત જગ્યાએ અમે રોકાયા તો મળીએ હમણાં થોડી વાર બરોબર